કાવો એ લોકપ્રિય મસાલાવાળું ગરમ પીણું છે જે ખાસ કરીને શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે ઉપયોગી થાય છે। કાવો ભારતમાં જ્યાં ઠંડી વધુ પડે છે તેવા રાજ્યોની સાથે પાકિસ્તાન, મિડલ ઇસ્ટના કેટલાક વિસ્તારોમાં વિશેષ લોકપ્રિય છે। આરોગ્યપ્રદ ગુણધર્મો ધરાવતું પરંપરાગત અને પ્રાકૃતિક ઉકાળામાં નાના સૂકા ફળો અને મસાલાઓ સાથે તૈયાર થાય છે। આ અંગે માહિતી આપતા રજવાડી કાવાગરના પ્રોપરાઇટર ભીખુભા જાડેજાએ જણાવ્યું હતું કે અમારા વ્યવસાયને 19 વર્ષ થયા છે। વડીલો ઘરમાં કોઈને શરદી, ઉધરસ, તાવ આવે ત્યારે કાવો પીવડાવવાથી આ રોગ જડમૂળથી નાશ પામે છે। હાલમાં શિયાળાની ઋતુ ચાલે છે ત્યારે આયુર્વેદમાં મસાલા, દાલચીની, લવિંગ, એલચી, કાળી મરી અને આદુનો ઉપયોગ કરવા જણાવ્યું હતું। આ મસાલા કાવામાં નાખવામાં આવે છે જેને પીવાથી લોકોને ઠંડીમાં રાહત મળે છે અને શરદી, ઉધરસ માટે રામબાણ ઇલાજ છે। દરરોજ સાંજના સમયે જ્યુબિલી ગ્રાઉન્ડ સર્કલ પાસે તેનું વેચાણ કરવામાં આવે છે। છેલ્લા આપણે આ 19 વર્ષથી આ કાવાનો વ્યવસાય કરી છીએ। પહેલા આગળમાં જે ગઈડાઓ હતા ત્યાં બહુ આ અક્ષરી માનવું જતું હતું કે કોઈને શરદી કે ઉધરસ થઈ હોય તો આ ઘરે બનાવીને પીવડાવતા હતા। પછી સમય જતાં આપણે એવું લાગ્યું કે ભાઈ જો આ વસ્તુ સારી છે તો આપણે આનો સેલ પણ કરી શકીએ છીએ અને આનું કાંઈ સાઈડ ઇફેક્ટ નથી અને એકદમ ગુણ કરે છે। એમાં મરી, મીઠું, સંચર, સૂંઠ, આદુ, ફુદીનો એ અલગ હોય છે ને કોફી બીન્સનું પાણી હોય છે કે આને પીવાથી ગમે એવી શરદી કે ઉધરસ કે કફ જૂનો હોય તો 100% આમાં રાહત થાય છે અને આ પીવાથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી કે ભાઈ હાલો માની લ્યો કે આનાથી કાંઈ ઇફેક્ટ થયું કે હો તે એ વસ્તુ નથી। આ બહુ જૂની વસ્તુ છે અને દેશી છે, આમાં કોઈ કાંઈ કેમિકલવાળી વસ્તુ કાંઈ છે નહીં।